નંબર 1, પોતાની ખુશીઓ બીજા પર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા બીજાના ગુલામ રહેશો. નંબર 2, લોકો એવા પણ હોય છે કે શું મારા પર ભરોસો નથી, આવું કહીને એ જ લોકો દગો આપી જતા હોય છે. એટલા માટે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો. નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી. નંબર 4, જે લોકો વધારે પોતાના હોવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો એક દિવસ બતાવી દે છે કે તેઓ પરાયા છે. નંબર 5, સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. નંબર 6, જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે ત્યારે તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે. અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય, તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ મિત્રો. કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવનભર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. તે પછી ભલે ખુશી હોય, દુઃખ હોય, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે તે રસ્તો કેટલોય લાંબો પણ કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી જરૂરી છે મિત્રો. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે.